આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આતંકવાદ સામે ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરવા 7 સભ્યોનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિશ્વના કેટલાક દેશોની મુલાકાત લેશે. બાંગ્લાદેશથી ભારતીય બંદરો પર આવતી કેટલીક વસ્તુઓની આયાત પર તાત્કાલિક અસરથી ભારતે નવા નિયંત્રણો લાદ્યા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં સહકાર સંમેલનનું ઉદઘાટન કરશે. અમદાવાદ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. રશિયા, યુક્રેન અને નાટો નેતાઓ સાથે યુદ્ધ સમાપ્ત કરવા અંગે શ્રી ટ્રમ્પ ટેલિફોન પર ચર્ચા કરશે. અને આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. આતંકવાદ સામેના ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર માહિતી આપવા માટે 7 સભ્યોનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિશ્વના કેટલાક દેશોની મુલાકાત લેશે. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ ગઈકાલે સોશિયલ મીડિયા સંદેશમાં પ્રતિનિધિમંડળમાં સમાવિષ્ટ સાંસદો વિશે માહિતી આપી. ભારતીય જનતા પાર્ટીના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત અને અલ્જેરિયાની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળમાં બીજેપી સાંસદ નિશિકાંત દુબે અને એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઔવેસીનો સમાવેશ થાય છે. ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ બ્રિટન, ફ્રાન્સ, જર્મની, યુરોપિયન યુનિયન, ઇટાલી અને ડેનમાર્કની મુલાકાત લેશે. જનતા દળ યુનાઇટેડના સાંસદ સંજયકુમાર ઝાના નેતૃત્વ હેઠળનું ત્રીજું જૂથ ઇન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા, જાપાન અને સિંગાપુરની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળમાં તૃણમૂલ કોંગ્રેસના યુસુફ પઠાણ અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના જ્હોન બ્રિટાસનો સમાવેશ થાય છે. શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદેના નેતૃત્વમાં ચોથું જૂથ સંયુક્ત આરબ અમીરાત, લાઇબેરિયા, કોંગો અને સિયેરા લિયોનની મુલાકાત લેશે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ અમેરિકા, પનામા, ગોયાના, બ્રાઝિલ અને કોલંબિયાની મુલાકાત લેશે. ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિના નેતૃત્વમાં છઠ્ઠું પ્રતિનિધિમંડળ સ્પેન, ગ્રીસ, સ્લોવેનિયા, લાત્વિયા અને રશિયા તથા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વ હેઠળનું જૂથ ઇજિપ્ત, કતાર, ઇથોપિયા અને દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેશે. વિદેશ વેપાર મહાનિર્દેશાલયે બાંગ્લાદેશથી ભારતીય બંદરો પર આવતી કેટલીક વસ્તુઓની આયાત પર તાત્કાલિક અસરથી નવા નિયંત્રણો લાદ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રતિબંધો ભારતથી નેપાળ અને ભૂટાન જતા માલ પર લાગુ થશે નહીં. બાંગ્લાદેશથી કોઈપણ પ્રકારના રેડીમેડ કપડાં જમીન બંદર દ્વારા આયાત કરી શકાશે નહીં. જો કે આ માલ નાવા શેવા અને કોલકાતાના દરિયાઈ બંદરો દ્વારા આયાત કરી શકાશે. આ ઉપરાંત ફળો, પીણા, પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો, કપાસ અને સતરાઉ યાર્નનો કચરો, પ્લાસ્ટિક અને પીવીસીથી બનેલા સામાન અને લાકડામાંથી બનેલા ફર્નિચરની આયાતો પર પણ પ્રતિબંધ રહેશે. બાંગ્લાદેશથી માછલી, એલપીજી, ખાદ્ય તેલ અને પથ્થરોની આયાત પર નવા નિયંત્રણો લાગુ પડશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. શ્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકા અને મહેસાણાના 1,500 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કામોનું ઉદઘાટન શિલાન્યાસ કરશે. ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત મહાસંમેલનને સંબોધિત કરશે. વધુ વિગતો સાંભળીએ અમારા સંવાદદાતા પાસેથી. विकसित भारत में सहकारिता की भूमिका इस विषय पर आधारित यह सम्मेलन अंतर्राष्ट्रीय सहकारिता वर्ष के उत्सव के तहत आयोजित किया जा रहा है. इसका उद्देश्य सहकारिता मंत्रालय द्वारा उठाए गए विभिन्न कदमों की जानकारी प्रदान करना तथा राज्य में सहकारिता गतिविधियों को बढ़ावा देना है. इस सम्मेलन में गांव, तालुका, जिला तथा राज्य स्तर पर विभिन्न सहकारी संस्थाओं के सहकारी प्रतिनिधि हिस्सा लेंगे. बाद में श्री शाह मेहसाणा जिले के गोजारिया गांव में नवनिर्मित नर्सिंग कॉलेज का उद्घाटन करेंगे और एक जनसभा को संबोधित करेंगे. दोपहर में श्री शाह मेहसाणा के सांदरा गांव में एक फ्रोजन आलू प्रसंस्करण संयंत्र का उद्घाटन करेंगे. शाम को वे फ्लाईओवर और आवास सहित अहमदाबाद नगर निगम की विभिन्न बुनियादी ढांचा परियोजनाओं का उद्घाटन और शिलान्यास करेंगे. वे विभिन्न केवीआईसी योजनाओं के लाभार्थियों को किट वितरित करेंगे. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂરને ભારતની સુરક્ષા નીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક ગણાવ્યો છે.
ગુજરાતના ગાંધીનગરમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પ્રતિભાવમાં એક ઐતિહાસિક પરિવર્તન હતું. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના પ્રદેશમાં પ્રવેશ કર્યો અને આતંકવાદી માળખાનો નાશ કર્યો. के बाद भारत की सेना ने 100 किलोमीटर अंदर जाकर आतंकवादियों के कैंप्स को ध्वस्त करने का काम किया और जो डराते थे कि हमारे पास एटम बम है, उनको लगता था उनकी धमकियों से डर जाएंगे, परंतु ऐसा नहीं हुआ. हमारे तीनों सेनाओं ने ईंट का जवाब पत्थर से देने का काम किया और हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी की दृढ़ राजनीतिक इच्छा शक्ति की बुरी बुरी प्रशंसा आज पूरी दुनिया कर दी है. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ઇસરોએ આજે સવારે 5:59 PSLV C61 રોકેટ દ્વારા પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-09નું પ્રક્ષેપણ કર્યું. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી પ્રક્ષેપિત કરાયેલા આ ઉપગ્રહના ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. ઇસરોના ચેરમેન ડોક્ટર વી નારાયણે જણાવ્યું છે કે ટેકનિકલ સમસ્યાના કારણોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. શ્રી ચૌહાણ ભારતીય કૃષિ સંશોધન પરિષદ, રાજ્ય કૃષિ વિભાગ અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી કૃષિ અને ગ્રામીણ વિકાસ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરશે. આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે. આ પ્રસંગે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સંરક્ષણ હેઠળના તમામ સ્મારકો અને સંગ્રહાલયોમાં આજે નિઃશુલ્ક પ્રવેશ અપાશે. આ સંગ્રહાલયો અને સ્મારકો દેશના વારસાને સાચવે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે રશિયાના પ્રમુખ પુતિન, યુક્રેનના પ્રમુખ શ્રી ઝેલેન્સ્કી અને નાટો નેતાઓ સાથે યુદ્ધ સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવા ફોન પર વાત કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે પુતિન સાથેની વાતચીત યુક્રેનમાં યુદ્ધ અટકાવવા પર કેન્દ્રિત હશે. રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ફોન પર વાત માટેની તૈયારીઓની પુષ્ટિ કરી. રશિયા અને યુક્રેન વચ્ચે સીધી વાતચીત નિષ્ફળ ગયાના એક દિવસ પછી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની આ ટિપ્પણી આવી છે. પશ્ચિમ એશિયાના તેમના પ્રવાસના અંતે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે જ્યાં સુધી તેઓ અને રાષ્ટ્રપ્રમુખ પુતિન સીધી વાત નહીં કરે ત્યાં સુધી વર્તમાન રાજદ્વારીય પ્રયાસો સફળ થઈ શકશે નહીં. આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. રાજસ્થાન રોયલ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે બપોરે 3:30 વાગે સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુર ખાતે થશે, જ્યારે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે સાંજે 7:30 વાગે અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી ખાતે થશે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે સ્થગિત થયા બાદ ગઈકાલથી ફરી શરૂ થયેલી આઈપીએલ સ્પર્ધામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ ભારે વરસાદને કારણે ધોવાઈ ગઈ હોવાથી કોલકાતા નાઇટ રાઇડર્સ આઈપીએલમાંથી બહાર થયું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા. આજે મોટાભાગના અખબારોએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી દ્વારા તેમના એરબેઝને ભારતે નષ્ટ કર્યા હોવાની કબૂલાત અને સર્વપક્ષીય 7 પ્રતિનિધિમંડળ વિશ્વના અનેક દેશોમાં જઈને પાકિસ્તાનના આતંકવાદનો પર્દાફાશ કરશે તે મુખ્ય સમાચાર બનાવ્યા છે. સંદેશે લખ્યું છે કે ભારતે કરેલા હુમલામાં નૂરખાન એરબેઝ સહિત અનેક સ્થળો તબાહ, શહેબાજની કબૂલાત. થરૂર ઓવૈસી દુનિયા સામે ખુલશે પાકિસ્તાનની પોલ. આ હેડલાઇન ફૂલછાપ દૈનિકે બનાવી છે. નવ ગુજરાત સમયે હેડલાઇન બનાવી છે કે વિદ્યાર્થીઓમાં ખાંડના પ્રમાણની દેખરેખ માટે CBSE શાળાઓમાં સુગર બોર્ડ મુકાશે, જ્યારે અંગ્રેજી અખબારો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે પાકિસ્તાનને બેનકાબ કરવા ભારતના સર્વદળીય પ્રતિનિધિ મંડળની મુલાકાત વિશ્વના અનેક દેશોમાં થવાની છે તે અંગેના સમાચાર હેડલાઇનમાં બનાવ્યા છે. રાજ્ય અને સ્થાનિક સમાચારમાં ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, અમિત શાહનો ગુજરાત પ્રવાસ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આતંકવાદ સામે ભારતનો દૃષ્ટિકોણ રજૂ કરવા 7 સભ્યોનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિશ્વના કેટલાક દેશોની મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં સહકાર સંમેલનનું ઉદઘાટન કરશે. અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. અને આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ તથા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ વચ્ચે મુકાબલો થશે.
આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.